પાટણના નવા બસ સ્ટેશન ખાતે 25 નવેમ્બર 2025ના રોજ એક મહિલાના પર્સમાંથી આશરે 6.5 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ મામલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પાટણ એલસીબીના પીઆઈ આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ચોરીના દિવસે લાલ સ્વેટર અને મહેંદી કલરની સાડી પહેરેલી બે મહિલાઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. જે ચોરી કર્યા બાદ તેઓએ ચોરાયેલું બોક્સ એક થેલીમાં છુપાવી મહેસાણાના દેદિયાસણ જીઆઈડીસી નજીક પહોંચી હોવાનું સામે આવ્યું હતું. હ્યુમન સોર્સ, ટેકનિકલ રિસર્ચ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મહેસાણા શહેર કસ્બા ખાતે રહેતા લક્ષ્મીબેન કલ્યાણભાઈ દેવી પૂજક, ભારતીબેન રાજેન્દ્રભાઈ દંતાણી અને કલ્યાણભાઈ કનુભાઈ દેવી પૂજકને ઝડપી પાડ્યા હતા અને ચોરી કરેલ સોનાનો હારનો સેટ, સોનાની બુટ્ટી, સોનાનું મંગલસૂત્ર, રોકડ રકમ ₹62,579, નેપાળ દેશની ચલણી નોટ, ઓમાન દેશની ચલણી નોટ, સાઉદી અરબ દેશની ચલણી નોટ, મોબાઈલ, રિક્ષા, કટર એમ મળી કુલ મુદ્દામાલ કિંમત ₹8,64,831 મુદ્દામાલ કબજે કરેલ છે.